નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એન્ટી રેગિંગ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના ગેરકાયદેસર કૃત્યો અને તેના ગંભીર કાયદાકીય પરિણામો વિશે માહિતગાર કરવાનો હતો, જેથી કોલેજ કેમ્પસમાં ભયમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ જાળવી શકાય. આ પ્રસંગે રાજપીપળા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુનિવર્સિટી ગાર્ડ્સ કમિશન દ્વારા રેગિંગ અટકાવવા માટે ઘડવામાં આવેલા નિયમો અને ભારતીય દંડ સંહિતા હેઠળની જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપી હતી. એન્ટી રેગિંગ અવેરનેસના કાર્યક્રમ બાદ કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી હતી, કે જેમાં ટાઉન PI શ્રી ગઢવી, કોલેજના આચાર્ય, સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રોફેસર ડોક્ટર રાહુલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને રેગિંગ જેવી સામાજિક બંધીને નાબૂદ કરવાના સંકલ્પને ટેકો આપ્યો હતો. કાર્યક્રમને અંતે આચાર્ય ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોળે ઉપસ્થિત મહેમાન અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.